हाय फ्रेंड्स, केम छो बधा मजामां। आई होप कि बधा सारा जशो। स्वागत है तुम्हारा मारा न्यू ब्लॉग में। आज हूँ तोड़ी लावी छू कमरा। कोने कोने भावे छे मने के हूँ कटिंग करी लावुं छुं। फ्रेंड्स, मैं कटिंग करी लावी छू। आ जोई शको छो। कोने कोने भावे छे स्टार जेम देखाय छे। जो यमी यमी मस्त खाटू खाटू लागे, मतलब वधारे खाटू नथी लागतुं। तमारे खावुं होय तो लो। स्टार जेम देखाय छे जो मस्त। फ्रेंड्स, मारी माताश्री गई છે મારી કાકીને ત્યાં ખેતરમાં નીંદવા માટે ભીંડામાં, અને હું ઘરે જ છું. મારા પિતાશ્રી ગયા છે ઓલરેડી વાસદા કામ કરવા માટે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું કાકાને ત્યાં આવી ગઈ છું, કારણ કે મને મારા કાકાનો છોકરો બોલાવા આવેદનથી આવી ગઈ છે. આ પાર્થકુમાર આવી ગયો છે. હવે આવશે મિત કુમાર, કારણ કે એ જ મને બોલાવી લાવ્યો હતો. હવે આવશે, એ આવે છે સાયકલ પર આવી ગયો છે ઘરે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું ધાણો ઉખણું છું. કોને કોને ખબર પડે છે કે ધાણો અને ધાણીમાં શું તફાવત છે મને કહેજો હા, કારણ કે અમારે ત્યાં ધાણો છે અને મારા કાકાને ત્યાં ઉખણું છું એ ધાણી છે. આજે હટવાડો છે ને એટલે લઈ જવાના છે ને એટલા માટે ઉખણતા છે. કોને કોને ભાવતો છે ધાણો કે ધાણી મને કહેજો હા. ધાણો જોઈતો હોય તો આજે અમારે ત્યાં ઉખણેલો છે. તમે જોઈ શકો છો હું ધાણાની પણી બાંધી રહી છું, કારણ કે હટવાડામાં જલ્દી લઈ જવાના છે. અને રીંગણ પણ મારી કાકાની છોકરી નહીં, કાકી તોડશે એ તો, અને એને વાંચવાનું હતું એટલે હું ફટાફટ એને બાંધી લાગતી હતી, કારણ કે એના પછી એ વાંચી શકે. આવતીકાલથી એની એક્ઝામ છે. આજથી ઇંગ્લિશનું પહેલું પેપર છે એનું. દ્વિતીય સત્રની પરીક્ષા ચાલુ થાય છે 9, 10, 11, 12ની, એટલા માટે હું એને હેલ્પ કરી લાગતી હતી. ફ્રેન્ડ્સ, હું ઘરે આવી ગઈ છું ધાણો બાંધીને, કારણ કે એની એક્ઝામ ચાલે છે કાલથી. તો પછી મેં એને ધાણો બાંધી લાગી હતી, અને હવે હું જાઉં છું વાસણ માંજવા, કારણ કે મારી માતાશ્રી ઘરે નથી. ફાઇનલી ફ્રેન્ડ્સ, મેં વાસણ માંજી દીધા છે. હવે મારે મૂકવાનું છે ગરમ કરવા માટે પાણી. આ જો બતાવું વાસણ માંજી દીધા છે તે. મારા વાસણ માંજાઈ ગયા છે. મારી માતાશ્રી કહીને ગઈ હતી કે હું આવું ત્યાં સુધીમાં પાણી ગરમ કરી મૂકજે, એટલે 4 વાગી ગયા છે. એટલે હું લાકડા સળગાવી દઉં છું, કારણ કે ત્યાં સુધીમાં આવશે ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જશે. ફટાફટ સાણા નાખીને મસ્ત ગરમ કરી દઉં, કારણ કે ત્યાં સુધીમાં ગરમ થઈ જશે. આવશે ત્યાં સુધીમાં તો ફટાફટ થઈ જશે. આ જોઈ શકો છો તમે કે હું ફટાફટ આખી જ ભળું છું. ધુવાડું લાગશે હવે થોડી વાર, અને મને સળગશે નહીં જલ્દી. મને સળગાવતા બરાબર નહીં આવડતું. હજુ પ્લાસ્ટિકથી સળગાવી રહી છું. હજી સળગશે તો ખબર નહીં. પાછું કંઈક નહીં તો જુગાડ કરીને કંઈક ને કંઈક કરીને સળગાવતા પડશે પાણી ગરમ કરવા માટે, નહીંતર મમ્મી આવીને બોલશે મને હજી કંઈક નવું. આ છે મારો પાંડો, મને ગમે છે એ જ. આજે મારા ગામમાં છે બજાર, પણ હું નથી જોવાની, કારણ કે મારી ઈચ્છા નથી. તમારે જવું હોય તો જજો. મારા ગામમાં ભરાશે આજે બધા. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારા ઘરે બોડી છે. આ જુઓ કેટલી મોટી બોડી છે એનું ઝાડ, અને બહુ બધા બોર રહી ગયા છે, પણ હજી પાયકા નથી, કાચા જ છે. આ જુઓ ફ્રેન્ડ્સ, તમે કહો છો ને મારા ફોનની ક્લેરિટી બરાબર નથી. હા, તમારી વાત બરાબર છે. મને પણ ખબર છે મારા ફોનની ક્લેરિટી હાલે બરાબર નથી, બટ પોસિબલ નથી કે અત્યારે હું ન્યૂ ફોન લઈ શકું, કારણ કે થોડી પ્રોબ્લેમ છે. 2025 પૂરું થતા આઈ થિંક લઈ લેવાશે ન્યૂ ફોન મારા ખ્યાલથી. આળુનું શાક, ટામેટું અને મૂળાનું કચુંબર. આજે તળ્યા છે મેં ભૂંગળા, પાપડ, રોટલી અને થોડી કઢી બનાવી છે. આજે તો ખાવાની મજા જ આવી જવાની છે મને. કેટલું મસ્ત જમવાનું બનાવ્યું છે મારી માતાશ્રીએ, અને મેં પણ હેલ્પ કરી છે. કંઈ જમી લીધું છે. હમણાં વાગી ગયા છે 9, અને મારી મમ્મી વાત કરે છે અંદર માસી સાથે. હવે હું પણ વિડીયો એડિટિંગ કરીશ અને સુઈ જઈશ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વ્લોગમાં.
कितना हसीन चेहरा है मेरा भाई। मैं तो अपने आप को ही देख के क्या ही बताऊँ अब आपको मेरे बारे में।